તો આ તરફ સમાચાર દરમિયાન મોટા સમાચાર સુરતથી જોવા મળી રહ્યા છે। સુરતથી એક મહત્વના સમાચાર। સુરતમાં ભાજપની પૂર્ણ બહુમતી બાદ સેન્સ પ્રક્રિયા શરૂ। મેયર ડેપ્યુટી મેયર માટે આજે મહત્વની બેઠક। સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદો માટે સેન્સ 3 નિરીક્ષકોની ટીમ સુરતમાં પહોંચી। 200 જેટલા વિજેતા ઉમેદવારોના લેવાશે સેન્સ। તો આ તરફ આપણે વધુ વિગતમાં વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી પૂર્ણ બહુમતી બાદ હવે સત્તાના મુખ્ય પદોને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। શહેરમાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વપૂર્ણ પદો માટે આજે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। આ પ્રક્રિયા અંતર્ગત ભાજપના આશરે 200 જેટલા વિજેતા ઉમેદવારોના અભિપ્રાયો લેવામાં આવશે। પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા 3 નિરીક્ષકોની ટીમ સુરતમાં પહોંચી છે, જે સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખી રહી છે। સેન્સ દરમિયાન દરેક વિજેતા કોર્પોરેટર પોતાના પસંદગીના ઉમેદવારો અંગે સૂચનો આપશે, જેના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે। સુરતમાં મેયર અને ડેપ્યુટી મેયરના પદોને લઈને ખાસ ગરમાવું જોવા મળી રહ્યું છે। અનેક દાવેદારો વચ્ચે અત્યારે આંતરિક સ્પર્ધા વધી રહી છે, જેના કારણે પાર્ટી માટે યોગ્ય અને સર્વસંમતિથી નામ નક્કી કરવું મહત્વપૂર્ણ બની ગયું છે। ભાજપ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને સંગઠનમાં એકતા જળવાઈ રહે અને શહેરના શાસનમાં કોઈ વિવાદ ઉભો ન થાય। હવે જોવાનું એ રહેશે કે સેન્સ પ્રક્રિયા બાદ કયા ચહેરાઓ પર પાર્ટી વિશ્વાસ મૂકે છે અને શહેરના સત્તા સુકાન કોના હાથમાં સોંપે છે। સેન્સ પ્રક્રિયા ખૂબ જ ઉમદા કાર્ય છે પાર્ટીનું, જેથી કરીને બધાનો અવાજ પાર્ટી સુધી પહોંચે। બીજું કે પાર્ટી જે નિર્ણય કરતી હોય એ સર્વોપરી જ હોય છે કાર્યકર્તાઓ માટે। પાર્ટી જે નિર્ણય કરે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી આવવાના છે। ભાજપમાં પદાધિકારીઓના ચયન માટે પ્રથમવાર સેન્સ પ્રક્રિયાની કાર્યવાહી થઈ રહી છે અને એમાં હું જઈને આવી છું। એમાં આપણા ટોટલ વોટર્સ હોય વોર્ડના અને ટોટલ જે રિઝલ્ટ આવ્યું છે બૂથ વાઇઝ, મારા બૂથનું રિઝલ્ટ જ મને પૂછવામાં આવ્યું છે। 28 તારીખે રિઝલ્ટ આવ્યા બાદ આપ સૌ મીડિયાના મિત્રો 2021માં બી મહિલા અનામત હતી, એ રીતે મારું નામ ફરીથી આપ ચલાવો છો। મેં કોઈ દાવેદારી કરી નથી, એટલે આપ સૌનો ખૂબ હૃદયથી આભાર માનું છું। પણ એ મીડિયાના મિત્રો જે શુભેચ્છક છે એના